અમદાવાદની વાત કરી લઈએ। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। વસ્ત્રાપુર, નવરંગપુરા, નારણપુરામાં વરસાદ પડ્યો। શિવરંજની, ઘાટલોડિયા, ચાંદલોડિયા, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા। લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો, જેના કારણે અમદાવાદ વાસીઓને બફારા અને ગરમીમાંથી રાહત મળી। છેલ્લા ઘણા સમયથી અમદાવાદ કોરું ધાકોર છે અને એવામાં જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદી માહોલ છવાયો, ત્યારે અમદાવાદ વાસીઓ ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે। થોડા દિવસોના વિરામ બાદ અમદાવાદમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ત્યારે અમદાવાદમાં ગત રાત્રે પડેલા વરસાદ બાદ સવારના સમયે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા અને ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે અમદાવાદના પાલડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ છે તેનું આગમન થયું છે। ત્યારે મહત્વની વાત છે કે રાત્રે પણ 1 થી 1.5 વાગ્યા બાદ ભારે વરસાદ છે તે અમદાવાદમાં શરૂ થયો હતો। ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં છે તે વરસાદ જોવા મળ્યો છે। ત્યારે રાત્રે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોનના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરી છે। ત્યારે ગુજરાત ઉપર હાલ વરસાદી સિસ્ટમ છે તે નબળી પડી છે। ત્યારથી 23 જુલાઈ બાદ ગુજરાતમાં ફરી વરસાદનું જોર છે તે જોવા મળશે। ત્યારે 23 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ છે તે પણ સક્રિય થઈ રહી છે। ત્યારે જે 23 જુલાઈ બાદ ફરી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળી શકે છે, એ પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે 23 જુલાઈ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી શકે છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। અમદાવાદમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને બપોરે અમદાવાદ શહેરમાં વરસાદ વરસવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। અમદાવાદના આઈએમ વિસ્તારના દ્રશ્યો આપણે બતાવશું કે અમદાવાદમાં બપોરના સમયે વરસાદ જે છે તે શરૂ થયો છે અને જોઈ શકાય છે કે જે ટુ વ્હીલર ચાલકો છે તેઓને વાહન ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં વિઝિબિલિટી ઘટતા લોકોએ પોતાની હેડલાઇટ્સ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ જે છે તે પડી છે। ખાસ કરીને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 કલાક માટે કચ્છ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મોરબી, જામનગરમાં જે છે તે ભારે વરસાદ વરસતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। તો બીજી તરફ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને છોટાઉદેપુર અને મધ્ય ગુજરાત, વડોદરા અને ભરૂચ ખાતે પણ યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ફરી એકવાર જે છે અમદાવાદ શહેરમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ગત મોડી રાત્રે અમદાવાદના અમુક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ હવે ફરી એકવાર જે છે તે વરસાદ શરૂ થતાં ક્યાંક ને ક્યાંક લોકોને રાહત થઈ છે। લોકો જે અસહ્ય ઉકળાટથી જે છે તે લોકો ત્રાહીમાં પોકારી ચૂક્યા હતા, કારણ કે વરસાદે વિરામ લેતા ક્યાંક ને ક્યાંક જે ગરમીનો પારો જે છે તે પણ ઉચકાયો હતો। પરંતુ ફરી એકવાર અમદાવાદમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે આ વાતાવરણને હાલ તો એન્જોય કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે, ટુ વ્હીલર ચાલકો, તેઓને વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।